માથીની લખેલી સુવાર્તા એનો 14મો અધ્યાય. માથીની લખેલી સુવાર્તા અધ્યાય 14મો. તે વખતે હેરોદ રાજાએ ઈસુની કીર્તિ સાંભળીને પોતાના ચાકરોને કહ્યું કે આ તો યોહાન બાપ્તિસ્ત છે, તે મરેલામાંથી ઉઠ્યો છે, એ માટે એવા પરાક્રમી કામો તેનાથી થાય છે. કેમ કે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો ને તેને બાંધીને કેદખાનામાં નાખ્યો હતો. કેમ કે યોહાને તેને કહ્યું હતું કે તેને તારે રાખવી ઉચિત નથી અને તે તેને મારી નાખવા ઈચ્છતો હતો. પણ લોકોથી તે બીતો હતો, કેમ કે તેઓ તેને પ્રબોધક માનતા હતા. પણ હેરોદની વર્ષગાંઠ આવી ત્યારે હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને હેરોદને ખુશ કર્યો. ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું કે જે કંઈ તું માગે તે હું તને આપીશ. ત્યારે તેની માના સમજાવ્યા પ્રમાણે તે બોલી કે યોહાન બાપ્તિસ્તનું માથું મને કથરોટમાં આપ. અને રાજા દિલગીર થયો, તો પણ પોતે સમ ખાધા હતા તેને લીધે ત્યારે તેની સાથે ખાવા બેઠેલાઓને લીધે તેણે તે આપવાનો હુકમ કર્યો. અને તેણે માણસોને મોકલીને યોહાનનું માથું કેદખાનામાં કપાવ્યું. પછી કથરોટમાં તેનું માથું લાવીને છોકરીને આપવામાં આવ્યું ને તે પોતાની માની પાસે તે લઈ ગઈ. ત્યારે તેના શિષ્યોએ આવીને તેનું મોરદું ઉઠાવી લઈ જઈને દાટ્યું ને જઈને ઈસુને ખબર આપી. હવે એ સાંભળીને ઈસુ ત્યાંથી હોળીમાં ઉજ્જડ ઠેકાણે એકાંત ગયો ને લોકો તે સાંભળીને નગરમાંથી પગ રસ્તે તેની પાછળ ગયા. અને તેણે નીકળીને ઘણા લોકોને જોયા ત્યારે તેઓ પર તેને દયા આવી અને તેણે તેઓમાંના માદાઓને સાજા કર્યા. અને સાંજ પડી ત્યારે તેના શિષ્યો તેની પાસે આવીને કહે છે કે આ ઠેકાણું ઉજ્જડ છે ને હવે વખત થઈ ગયો છે, માટે લોકોને વિદાય કર કે તેઓ ગામોમાં જઈને પોતાને માટે ખાવાનું વેચાતું લે. પણ ઈસુએ તેઓને કહ્યું કે તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને ખાવાનું આપો. અને તેઓએ તેને કહ્યું કે અહીં અમારી પાસે માત્ર 5 રોટલી ને 2 માછલી છે. ત્યારે તેણે કહ્યું કે તે અહીં મારી પાસે લાવો. પછી તેણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી ને તે 5 રોટલી તથા 2 માછલી લઈ આકાશ તરફ જોઈને તેણે આશીર્વાદ માંગ્યો ને રોટલી ભાંગીને શિષ્યોને આપી ને શિષ્યોએ લોકોને આપી અને તેઓ સૌ ખાઈને ધરાયા. પછી છાંડેલા કકડાઓથી 12 ટોપલી ભરાઈ. અને જેઓએ ખાધું તેઓ સ્ત્રી છોકરા ઉપરાંત આશરે 5000 પુરુષ હતા. અને તરત તેણે શિષ્યોને હઠેટ કરીને હોળીમાં બેસાડ્યા ને તેઓને પોતાની આગળ પેલે પાર મોકલ્યા, એ માટે કે તે પોતે લોકોને વિદાય કરે. અને લોકોને વિદાય કર્યા પછી તે પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતે ગયો. અને સાંજ પડી ત્યારે તે ત્યાં એકલો હતો. પણ તે વખતે હોળી સમુદ્ર મધ્યે મોજાઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો. અને રાતના 4થે પહોરે તે સમુદ્ર પર ચાલતો તેઓની પાસે આવ્યો. અને શિષ્યોએ તેને સમુદ્ર પર ચાલતો જોયો ત્યારે તેઓએ ગાભરા થઈને કહ્યું, એ તો કોઈ ભૂત છે. અને બીકથી તેઓએ બૂમ પાડી. પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે હિંમત રાખો, એ તો હું છું, બીહો માં. ત્યારે પિત્તરે તેને ઉત્તર આપ્યો કે પ્રભુ, એ જો તું હોય તો મને આજ્ઞા આપ કે હું પાણી પર ચાલીને તારી પાસે આવું. અને તેણે કહ્યું કે આવ. ત્યારે પિત્તર હોળી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. પણ તરણ જોઈને તે બી ગયો ને ડૂબવા લાગ્યો. તેથી તેણે બૂમ પાડી કે ઓ પ્રભુ, મને બચાવ. અને ઈસુએ લાગલો હાથ લાંબો કરીને તેને પકડી લીધો ને તે તેને કહે છે, અરે અલ્પ વિશ્વાસી, તે સંદેહ કેમ આણ્યો? અને તેઓ હોળીમાં ચડ્યા એટલે પવન બંધ પડ્યો. અને હોળીમાં જેઓ હતા તેઓએ તેને પગે પડીને કહ્યું કે ખરેખર તું દેવનો દીકરો છે. અને તેઓ પાર ઉતરીને ગન્નેસરત દેશમાં આવ્યા. અને જ્યારે તે જગાના લોકોએ તેને ઓળખ્યો ત્યારે તેઓએ તે આખા દેશમાં 4 તરફ માણસો મોકલીને બધા માદાઓને તેની પાસે લાવ્યા. અને તેઓએ તેને વિનંતી કરી કે કેવળ તારા કપડાની કિનારીને જ તું અમને અડકવા દે. અને જેટલા અડક્યા
તેટલા સાજા થયા.